ઓર્ગન સિટી તરીકે ભારત જ નહીં પરંતુ વિશ્વમાં વિખ્યાત થયેલા સુરતમાં ફરી એક યુવાનના અંગોનું દાન કરાયું છે। દાદર પરથી પડી ગયેલા અને બ્રેન્ડેડ થયેલા યુવાનના અંગોનું જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થા થકી દાન કરી 3 લોકોને નવજીવન આપવામાં આવ્યું છે। દાતાઓના શહેર સુરત અંગદાનમાં પણ અગ્રેસર છે અને તેને લઈને સુરતને ઓર્ગન ડોનર તરીકે સિટી તરીકે ઓળખવામાં આવી છે। તે સુરતમાં રહેતા 30 વર્ષીય યુવાન ધર્મેન્દ્ર નિષાદ પોતાના ઘરે દાદર ચડી રહ્યો હતો। તે સમયે પડી જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને બ્રેન્ડેડ જાહેર કર્યો હતો, જેને લઈને ડોક્ટરો દ્વારા યુવાનના અંગદાન અંગે જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાને જાણ કરાઈ હતી। આ જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાના વિપુલ તળાવિયા સહિતનાઓએ યુવાનના પરિવારજનોને ઓર્ગન ડોનેશન અંગે સમજ આપતા યુવાનના પરિવારજનોએ તેના 3 અંગો જેમાં 2 કિડની અને લીવરનું દાન કરી 3 લોકોને નવજીવન આપ્યું છે। વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ ડાયમંડ હોસ્પિટલથી ડોક્ટર હરેશ પાગડા સાહેબનો ફોન આવેલો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે, તો આપ આવો તો આપણે બધા સાથે મળીને તેઓને સમજાવીએ। હું અમારી ટીમના PM ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા સાહેબ, ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી CP વાનાણી સાહેબ, ડોક્ટર હરેશ પાગડા સાહેબ, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી સહિત તમામ લોકોના યથાર્થ પ્રયત્નોથી અંગદાનની સંમતિ મળી હતી। વિશેષ આ ધર્મેન્દ્ર કુમાર 32 વર્ષીય યુવાન હતા, તેઓનું આકસ્મિક બ્રેન્ડેડ થતા તેઓના થકી 3 લોકોને નવજીવન મળ્યું છે। લીવર અને બંને કિડનીઓનું દાન IKDRC અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું। સુરતમાંથી અત્યાર સુધી અનેક સંસ્થાઓ દ્વારા ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યા છે। જોકે સુરતના જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 25 જેટલા સફળ અંગદાન કરાયાનું પણ તેમ જણાવ્યું હતું।